નથી કે હું કરું. ભગવાન, તમે માણસની પરીક્ષા લ્યો, પણ એટલી જ લ્યો કે માણસને સહન કરવાની શક્તિ હોય. ઘણી વખત સહન શક્તિ ખૂટી જતી હોય છે તમારી પરીક્ષામાં. તમારા પરથી વિશ્વાસ ઉડી જશે જો તમે આટલી બધી પરીક્ષા લેશો ને તો. મમ્મી, હા ક્યાં ખોવાઈ ગયા છો? તબિયત સારી નથી? તબિયત તો સારી જ છે, પણ મને એવું લાગે છે કે આ ભગવાનની પરીક્ષામાંથી પાસ થતા થતા તબિયત ખરાબ થઈ જશે. એટલે હવે કઈ વાતનું દુઃખ છે? હવે તો બેનના લગ્ન પણ થઈ ગયા છે અને હવે તો શાંતિ થઈ ગઈ ને. એટલે તો તકલીફ છે, એટલે એનું તો દુઃખ છે. એટલે બેનનો ફોન આવ્યો હતો, કહેતી હતી કે ના સાસુ અને દેવાંગકુમાર ઘણું સંભળાવે છે, ન કહેવાના વેણ કહે છે ને. પણ કેમ? કેમ એટલે કરિયાવર હજી ઘણો ખરો બાકી છે ને. કહ્યું હતું વેવાણને કે અમારી ફર થશે ને ત્યારે થોડો થોડો કરીને મોકલાવી દઈશું. પણ શું કરું દીકરા, આપણે વેદ જ ન થયો કે આપણે એમનો કરિયાવર પૂરો કરી શકીએ. જેટલો આપ્યો છે એટલામાં એમને સંતોષ નથી. અરે પણ આ કેવા માણસ છે? હજી હમણાં લગ્નનો ખર્ચો કર્યો ને આપણી માટે કેટલું દેવું થઈ ગયું છે. એ કરિયાવર માંગ્યો એ બધો આપ્યો. હવે આ તો ખોટું કહેવાય ને. ખોટું કહેવાય આપણે જાણીએ છીએ, પણ આ વેવાણ અને જમાઈ બંને માનતા નથી. એક વાત લઈને બેઠા છે. જે લિસ્ટમાં કરિયાવર લખ્યો હતો એમાંથી એક વસ્તુ જોઈએ છે, હવે પાછી બ્રાન્ડેડ કંપનીની. જેવી તેવી વસ્તુ નહીં. પણ તું જાણે છે આ બ્રાન્ડેડ કંપનીની વસ્તુ લેવા જઈએ ને તો કેટલાય રૂપિયાની આવે છે. જેટલો આપણે વેત ન થાય ને એટલા. પણ કાંઈ વાંધો નહીં, હું પાછો આ મારો થોડોક પગાર બાકી છે ને એ કારખાનેથી લેતો આવું, પછી પ્રદીપભાઈ પાસે જાઉં. પ્રદીપભાઈ પાસે હું પૈસા તો માગે જ નહીં, એને ખબર પડી જાય. પછી આગળ જોવી શું થાય છે. રાસો હજી પણ એકવાર મારે વેવાઈની ત્યાં જઈને મારે બધી વાત માંડીને કરવી છે કે તમારે હવે કઈ વસ્તુ બાકી છે અને કઈ વસ્તુ નહીં, અને કઈ કંપનીની જોઈએ છે. એટલે વારંવાર મારી દીકરીને મેણા ટોણા ન સાંભળવા પડે. અને છતાંય નહીં માને ને તો આપણે કાંઈક વિચારશું આગળ. હા, મને એમ લાગે છે કે મારે તારા પપ્પાના વચનની વિરુદ્ધ જઈને છૂટાછેડાનો નિર્ણય લેવો પડશે. મમ્મી આ તમે શું બોલો છો? શું બોલું દીકરા? હજી તારી બેનને વળાવી છે, હાથમાંથી મહેંદી પણ નથી ગઈ લગ્નની. ત્યાં તો વેવાણ અને જમાઈ બંને જેમ ભાવે તેમ બોલવા માંડ્યા છે. શું ગુનો કર્યો હતો આપણે કે આપણને આવી સજા મળી રહી છે? હા તો તમે જાઓ અને સમજાવો. જો એ ન સમજે તો પછી આપણે કાંઈક આગળ કાર્યવાહી કરીશું. હા દીકરા, વિચાર તો એવો જ છે કે આ તારા પપ્પાના વચનના કારણે મારી દીકરી જીવનમાં દુઃખી ન થાય ને એનું ધ્યાન રાખવું આખી જિંદગીનો સવાલ છે. હા, એક બે દિવસ કોકના ઘરે રહીને પાછી આવી જાય એવું તો ન હોય ને. એવું ન હોય, પણ હવે ખબર નહીં આ ભગવાન આપણે કેવી કસોટી કરી રહ્યો છે. પણ કસોટીમાંથી પાર થઈએ ને એ જ મનુષ્ય. હાચી વાત છે તમારી. હવે મારે કઈ બોલવું જ નથી, હું આમ બેહી. તમારી વાત હાવ હાચી પડી હો. એટલે હાજી પેઢી એટલે એ લોકોનો જીવ પૈસામાં જ છે.
આ લગ્ન થઈ ગયા હજી એ પૈસા માગે છે? તો એ તો તું કહેતો હતો ને ભાઈ હું તમારી પાસે 80,000 લઈ જાઉં, એટલું થઈ જાય એટલે એના લગ્ન થઈ જાય, બધી વાત પતી જાય, પછી શું છે હવે? તો અત્યારે એને હેરાન કરે છે અને હજી કરિયાવરની માંગ કરે ને પૈસાની માંગ કરે ને એવું કરે છે. તો તમે હજી પૂરો નહોતો આપ્યો એમ ને? એને માગ્યો એટલું 80,000 પૂરો કરી જ નહોતો આપ્યો. અરે બધોય કરિયાવર આપ્યો તો. તો હવે એક્સ્ટ્રા માગે છે એની કરતાંય. જો મેં તને ત્યારે સલાહ આપી હતી ને ત્યારે તે માની નહીં ને એટલે અત્યારે તારે આ રોવાનો વારો આવ્યો છે એમ. જો ત્યારે તે સલાહ માની લીધી હોત ને તો તારી બેન પણ હરખી રીતે રહી શકત, તમે પણ હરખી રીતે રહી શકત. પણ હવે શું કરવું બોલો? હવે શું કરવું? હું તારા કુટુંબમાંથી માઈક પૈસા કોઈ આપે તો આપે એમ છે? નહીં, કુટુંબમાંથી તો કોઈ નથી આપે એમ. પણ આજ મારા મમ્મી જ આવવાના છે ત્યાં વાત કરવા અને શોખવટથી જ વાત કરી નાખવીશ. શું વાત કરશે? કાંઈ નહીં કે હવે તમે માગ્યું એ બધું તો આપ્યું, હવે હું કામ હેરાન કરો છો? આવા માણસો હોય ને એને હેરાન કોકને કરવા હાટું જ જન્મ લીધો હોય. એમ તો હું તો એ માણાને જ્યારે લગ્નમાં જોયા ને ત્યારે હું ઓળખી જ ગયો હતો કે આ લોકો છે ને એ એક નંબરના કંજૂસ માણસો છે. કારણ કે હવે એને એટલો બધો પૈસાનો મોહ છે તો એ પોતે લગ્નમાં એટલો બધો ખર્ચો કરી નહોતા શક્યા, તો લગ્નમાં ન ખર્ચો કરી શકે. આ બધા કંજૂસ છે અને એની મા તો છે ને મને મહા ગિલિન્ડરની દાગે છે. એટલે હું તો એમ કહું ને કે જો આ એક પહેલા નંબરમાં તો પૈસા માગવા ને એ ગુનો છે. એટલે પૈસાની વાત તો મને જ્યાં સુધી લાગે છે ને ત્યાં સુધી તમે આની ઉપર ધારો તો કાયદેસરનો કેસ પણ કરી શકો. આવી વાત ન કરો. મારી બેનને છે ને હા ત્યાં હારે જ રાખવાની છે. હા આગળ છૂટું કરવાનું હોય કે પાછી બોલાવી લેવાની હોય તો કાંઈક વિચાર જ, પણ અમારો એવો કાંઈ વિચાર નથી. એટલે ત્યાં સમજાવવા જાહે મારા મમ્મી, પછી જે થાય. હા તો પાછી ક્યારે બોલાવવાની છે? મરી જાય ત્યારે લાશ બોલાવવાની છે ને? આવી વાત ન કરો. લાશ તો કેવી વાત કરવી ભલામણા? તું કહેશો પાછી બોલાવી છે ને આ ને તે ને, તો હવે દુઃખી થાય છે, હેરાન થાય છે, ખબર પડી ગઈ તોય તમે પાછી નથી બોલાવી શકતા? નહીં, કારણ કે અમે મજબૂર છીએ. શું કરવું? અને તમને તો ખબર જ છે ને કે ગમે એ દીકરીના એકવાર લગ્ન થઈ જાય પછી બીજી વાર લગ્ન કરવી ને તો એનું ઠેકાણું સારું મળે ન મળે એનું કાંઈ નક્કી ન હોય. ભાઈ આની કરતાં તો સારું જ મળશે હો. અને આ જૂની માન્યતામાંથી બહાર નીકળતું મેં તને ત્યારેય કીધું હતું કે વચન બધું મૂકી દે ભાઈ. અત્યારે જે વસ્તુ હાલતી હોય ને એની પ્રમાણે હાલવાનું હોય. ત્યારનો જમાનો અલગ હતો, ત્યારે બધી વચન ને વાતોની વાતો હાલતી હતી એટલે એ થતું. અત્યારે જમાનો અલગ છે, અત્યારે બધી વાતો આવી થાય છે કે ભાઈ અત્યારે છે ને જેની પાસે પૈસા હોય ને એનું માન હોય, પૈસા ન હોય તો માન ન હોય. એટલે તમારી પાસે પૈસા નથી એટલે તમારું માન ત્યાં છે નહીં. તમે એની પાસે એક મજૂર તરીકે જ રહેશો સદાયને માટે. તમે કદાચ ગમે એટલા કરોડો રૂપિયા અહીંયા આપી દેવો ને તોય એને ખબર છે કે અહીંયાથી આવે એમ છે ને તમે બધા મૂર્ખા છો તો આપ્યા રાખો છો. ના એવું કાંઈ નથી, પણ હવે જોવી છે કે નિર્ણય શું આવે છે. બાકી આવી રીતે તો મારી બેનને હું દુઃખમાં જોઈ જ ન શકું. હું તો તને એમ કહું છું કે તારા મમ્મી જાય છે ને તો ભલે તમે પોલીસ કેસ ન કરો, એકાદી વાર ધમકી મારો ખાલી તો એ લાઈન ઉપર આવી જાય. ખાલી એને કહો ને કે ભાઈ જો હવે અમારી કેપેસિટી પૂરી થઈ ગઈ છે, હવે તમે આવીને આવી ધમકી મારવાના હોય તો અમે પછી પોલીસ કેસ કરીએ છીએ. અમારા પાસે બીજો કાંઈ રસ્તો નથી. કારણ કે તમે તો રહ્યા વસનના પાકા, એટલે દીકરીને હેરાન થતી તો બસાઈશો જ નહીં. ભલે હેરાન થાય પણ આપણું વસન ન જવું જોઈએ. પ્રાણ જાય પણ વસન ન જાય. હવે એ બધી વસ્તુ આપણા પરિવારનું કોઈક સભ્ય બિચારું મરી જતું હોય ને તો એ થોડુંક કરવું પડે. આપણે બધું આપણી જીત લઈને રહેવાય નહીં. હા એ વાત તમારી હાચી, પણ શું કરવું હવે? હા અમે તો બસ ખાલી બળતરા કરવી છે. બસ એ કેટલો બળેતરા, બાકી બીજું કાંઈ થાય નહીં. હવે મારી પાસે પૈસાની વ્યવસ્થા છે ને એટલે મહેરબાની કરીને તને કહું છું. ઓલા પૈસા મેં આપ્યા ને ત્યારે મેં તને કીધું હતું કે ભાઈ તું હાલ અત્યારે ન આપ તો કાંઈ નહીં, તારી રીતે ટાઈમે આપજે, જ્યારે થાય ત્યારે આપજે. પણ હવે હે ને હું નથી આપ્યું, કારણ કે મારે બધો વહીવટ પછી મારા બાપાને પૂછીને કરવો પડે ને. બધી વસ્તુ નિર્ણય હું ન લઈ શકું. 2-5 હજાર 50 હજાર સુધીની વાત હોય બરોબર. તને મેં 1,20,000 આપ્યા છે અત્યાર સુધીના, એ ખબર છે ને? એક વખત ઉઘરાણી નથી કરી, એ તને ખબર છે ને? હે તો હવે પછી મારે તને ક્યાંથી આપ્યું? મારી લિમિટ પૂરી થઈ ગઈ હોય ને ભાઈ. હા હું પણ જાણું છું. હા ભલે વાંધો નહીં. હા માફ કરજો. હા અને આજ મારા મમ્મી એક જ ત્યાં જવાના છે. મને પાછા કારખાનેથી રજા નથી આપતા.
એ તો હવે તને જો તારે રજાની પેઢી છે ને તારી બેનને ખુશ રાખી એ તારા ઉપર છે ડિસાઈડ. હવે તારે જવું હોય તોય જાય છે, ન જાય તોય કાંઈ વાંધો નહીં. સમજો, એ બધું તારે મુબારક તને. જોયું ને મમ્મી, મેં કહ્યું હતું ને આજે જ વહીવટ કરાવું છું. ફોન આવ્યો હતો મારા સાસુમાનો, આવી રહ્યા છે અહીંયા. હા એટલે નક્કી એ કરિયાવર આપવા જ આવતા હશે, જોજે તું. હા, બીજી તો શું વાત હોય, ખકડાવી જ છે એવી રીતના કે ગમે તેમ કરીને કરિયાવરનું કરવું જ પડશે એમને. આ લોકો પાસે હોવા છતાં એ લોકો દેખાડતા નથી. બાકી જો તાત્કાલિક એ લોકો આવી શકતા હોય અને કરિયાવર આપી શકતા હોય તો રૂપિયા ક્યાં એને ગળે બાંધીને જવા. ઓનું મકાન પડ્યું છે, પણ આ મકાન વેચીને કરિયાવર કરવો હોય તો ને. પણ આજે જ મેં કહી દીધું છે કે તારા ભાઈને જીવવું હોય જીવે ને મરવું હોય તો મરે. મને કરિયાવર સાથે મતલબ છે. કરિયાવર લેતી આવ, પછી બાકીની વાત કરીશું. તે જે કર્યું ને એ બરાબર જ કર્યું. બસ આપણે આ બે વસ્તુ આવી જાય પછી આપણે શું કામ એને હેરાન કરવી. બરાબર છે. અને આમ પણ તમારી સામું બોલે છે ને એ વાત પણ અહીંયા મારા સાસુમાને કરી જ દેવાની છે. આજ પછી ક્યારે સામું ના બોલે ને એ બધી સરિયાતો મૂકી દઈશું. વાંધો નથી. આવ્યા કેમ? અરે આવી ગયા, તમારી રાહ જોતા હતા. બેસો. ટેમ્પા વાળો પાછળ છે. જય શ્રી કૃષ્ણ. મારા મમ્મીએ કઈ પૂછ્યું? એ જ વાત કરવા આવી છું. બાર ઊભો છે ને ટેમ્પા વાળો. એવું હોય તો આજુબાજુમાંથી કોઈને બોલાવી લે અને ફ્રીજ અને કબાટ, ફ્રીજ નીચે અને કબાટ તમારા રૂમમાં મુકાવડા. બરાબર છે. છે કોઈ બાર? હેલો. દેવાંગુમાર, કરિયાવર નથી લાવી સાથે. હા, શું વાત કરો છો? આ કરિયાવર વગરના દોડી આવ્યા. તમારો જીવ કેવી રીતે ચાલ્યો? હા, તમને શું લાગતું હતું કે તમે અહીંયા આવશો, ખાલી હાથે આવશો ને એમ કહેશો કે કરિયાવર નથી લઈને આવી તો અમે તમને સાબેસી આપીશું એમ? પણ દેવાંગુમાર, એના માટે તો વાત કરવા આવી છું કે થોડોક સમય આપો અમને. અમારે એ બાબતે કોઈ વાત જ નથી કરી. જો કરિયાવર આપી શકતા હોય તો ઠીક છે, બાકી આ તમારી દીકરીને લઈ જાઓ તમારા ઘરે. નથી જોતી. જ્યારે કરિયાવર આપી જાવ ને ત્યારે આ બધી વાત કરશું. પણ વેવાણ, તમારી દીકરી નથી એટલે તમે નહીં સમજી શકો. તમારે આ બધો વહીવટ કરવાની જરૂર નથી. જે વહીવટ આપ્યો છે ને એ વહીવટ કરો ને તો વધારે સારું. હા, માંગ્યું છે એટલું આપી દો એટલે વાત પૂરી થાય. એમાં મારી દીકરી છે નથી કે મારા ખોડે એક દીકરો છે એનાથી કોઈ મતલબ નથી. બરાબર છે. આ તમારે છે ને કરિયાવર સિવાય બીજી કોઈ લપન છપન કરવાની થતી નથી ને અમારે કરવી પણ નથી. આ તમારી દીકરી રોજ માથાકૂટ કરે છે અમારી સાથે. જ્યારે હોય ત્યારે મારા મમ્મીની સામું બોલે છે. આવું શીખવ્યું હતું તમે? આવા સંસ્કાર આપ્યા હતા? દેવાંગુમાર, તમે જે બોલો છો ને એ વાત બને જ નહીં. મેં મારી દીકરીને શીખવું જ નથી કે સાસુની સામે બોલવું કે જમાઈની સામે બોલવાનું. શું શીખવ્યું નથી? અહીંયા તો જેમ ફાવે એમ લલુડી ચલાવે છે. આ જ્યારે હોય ત્યારે આ સામું બોલ્યા સિવાય બીજું કંઈ કરતી નથી તમારી દીકરી. પણ મારી દીકરી છે ક્યાં? હશે એના રૂમમાં. હા, આ ક્યાં છે, શું કરે છે, એ બધી માથાકૂટ મૂકો ને. બીજું શું કહેવાનું છે કહી દો એટલે ખબર પડે. કહેવાનું તો એ જ. એક કામ કરું. દામિની, તારો સામાન પેક કર. તારા મમ્મી આવ્યા છે. દેવાંગુમાર, હા, લેતા જ જાવ સાથે સાથે. એટલે આપણે આ બધી પરોધન કરવી જ નથી. અરે નાક્ષરમ જેવું કંઈક તો હોય કે નહીં વેવાણ? તમે સમાજમાં રહો છો કે સમાજની બહાર? સમાજમાં રહીએ છીએ ને એટલા માટે બોલી નથી શકતા. અને જો સમાજની બહાર અને માન સન્માન ન હોત ને તો જેમ ભાવે એમ અમે બોલી જ લે. બોલતા તો બધાને આવડતું હોય. હા, તમે જોયું ને? હા, હા, તમારી દીકરી કેટલી બૂમો પાડી તમારી સામે. આપે છે જવાબ? હા બેટા દામિની, મને લાગે છે એને ખેંચીને લાવવી પડશે. આમ સીધી રીતે નહીં આપે. જા. હે દામિની! મમ્મી, શું છે પણ? દામિની રૂમમાં નથી. આ તો વોશરૂમમાં હશે, ઉપરના માળે હશે, કિચનમાં હશે. દામિન નથી તો શું થઈ ગયું? ચિઠ્ઠી મૂકીને ગઈ છે અને લખ્યું છે કે મારા સાસુ તેમજ મારા પતિનો કોઈ વાંક નથી. હું આ ઘર છોડીને જઈ રહી છું. મને એમ હતું કે મારા મમ્મી વચનને ખાતર મારો કરિયાવર કરવા માટે બધું વેચી નાખશે. પણ આ મારા સાસુ અને મારો પતિ
એ લોકો કોઈ વાતે માનવા તૈયાર નહોતા. મેં ઘણા બધા પ્રયત્ન કર્યા કે એ લોકોને સમજાવી શકું, ઘરમાં સરખી રીતે રહી શકું. એ લોકોની કર્યાવરની ભૂખ દિવસે ને દિવસે વધતી હતી અને એટલે હું નહોતી ઈચ્છતી કે તમે મારો કર્યાવર કરો અને તમે તમારું બધું વેચીને ન્યાલ થઈ જાઓ. મારા પપ્પાનું વચન હતું કે હું આ ઘરમાં લગ્ન કરી લઉં. મેં લગ્ન કરીને મારા પપ્પાના વચનને પૂરું કરી લીધું છે. હવે મને શોધવાની કોશિશ નહીં કરતા. જ્યાં સુધી તમે મને શોધવા આવશો ત્યાં સુધીમાં ક્યારની મેં નદીમાં પડીને મારો જીવ આપી દીધો હશે. લિખિત ઇન્દામીન. થઈ ગઈ શાંતિ? તમારા જીવનને શાંતિ થઈ ગઈ? આ તમારા લોકોના કારણે મારી દીકરી આવું પગલું ભર્યું છે. શેનો અભિમાન હતો? પૈસાનો? આ જીવનમાં લોકોનો રૂપ, રૂપિયો અને રજવાડું ક્યારેય નથી રહ્યું અને રહેવાનું પણ નથી. શું બગાડ્યું તો મારી દીકરીએ તમારું? અને જમાઈ, લગ્ન વખતે તો તમને 7 વચનો આપ્યા હતા ને? શું કર્યું વચનનું? મારી દીકરીએ પોતાના પપ્પાના વચનના ખાતર પોતાની માં અને પોતાનો ભાઈ હેરાન ન થાય એના માટે આવું પગલું ભર્યું. તમે એક દીકરીની હાય લીધી છે, શું ફાયદો થશે? જો અમને લોકોને નહોતી ખબર કે આવું પગલું ભરી રહેશે. શું કરે તો? જેનો ઘર વાળો જવો હોય, 24 કલાક જેની સાસુ સાથે રહેવાનું હોય, એ લોકોને માથા ભારે હોય તો દીકરી શું કરશે? જો દુનિયામાં તમારે જેવો જમાય અને તમારા જેવી વ્યવહાર મળશે ને તો દીકરીને કુંવારી રાખશે આખી જિંદગી. ક્યાંય લગ્ન નહીં કરાવે. કેમ હજુ ગુમસુમ બેઠા છો? પાપ છે તમારો. તમે જીવનમાં પાપ કર્યું છે, કોઈની જિંદગી બરબાદ કરીને. સાચી વાત છે તમારી. હકીકતમાં અમે લોકો કર્યાવરની લાલચમાં આવી ગયા અને કર્યાવર માટે થઈને જ અમે લોકોએ આ કર્યું હતું. જો અમારી ભૂલ થઈ ગઈ, બની શકે તો આને ભૂલ ન કહેવાય. હજી પણ આને ભૂલ ન ગણાવતા. આ તમે બંને પાપ કર્યું છે એની સજા તમને બંનેને મળવી જ જોઈએ. ત્યારે જ આ જીવનમાં અને બધાના સમાજમાં દાખલો બેસશે કે કોઈકની દીકરીને હેરાન કરીને છેક આત્મહત્યા કરી રહે ત્યાં સુધી પાપ કરાવો છો અને તમે આને ભૂલ ગણો છો. તમારા બંને ઉપર પોલીસ કેસ કરીશ અને તમને બંનેને જેલ હવાલે કરીશ. ત્યારે જ મારી દીકરીને આત્માને શાંતિ મળશે. સમજ્યા? જો તમારી દીકરીએ આમાં ચોખ્ખું લખ્યું છે કે મારો અને મારા દીકરાનોમાં કોઈ વાક નથી. એ સંસ્કાર બોલે છે મારી દીકરીના. કેમ તમારો અને તમારા દીકરાનો આ સુસાઇડ નોટમાં વાંક નથી કાઢ્યો? તમને એટલી ખબર ન પડી કે પાકી દીકરીને હો બનાવીને લાવ્યા છો તો બહુ તરીકે સાચી? કર્યાવર તો આજે છે ને કાલે નથી. આખી જિંદગી કર્યાવર નથી ચાલવાનું. જો વેવાણ, તમે જે ગુસ્સો કરો છો એ વ્યાજબી છે, કારણ કે તમે તમારા કાળજાના કટકાને ખોયો છો. સમજુ છું, પણ હવે જે થઈ ગયું એને કોઈ બદલી શકે એમ નથી અને અમારાથી પણ કંઈ થઈ શકે એમ નથી. ક્યાંથી થાય? તમારે બંનેને જે કરવાનું હતું એ તો કરી લીધું. મારી દીકરી તો વગર મોતની ગઈ ને, વગર કારણની, વગર વાંકની. જમાઈ, હવે આ દુનિયામાં દીકરીની માં ક્યારેય તમારા જેવા લાલચુ લોભી માણસ પર વિશ્વાસ નહીં કરે. વચન ખાતર મારી દીકરી આ ઘરમાં પગ મૂક્યો હતો, લગ્ન કર્યા હતા તમારી સાથે. કાંઈ ન વળ્યું, મારા દીકરીનો જીવ વયો ગયો. ક્યારે માફ નહીં કરું, ક્યારે માફ નહીં કરું.